સડી ગઈ છે, લુંદો થઈ ગઈ છે, ઓએ ગળામાં ફસાઈ રહ્યા ને તો મરી જાવ શેવો ખાતે ખાતે. કશું ના થાય લે, કશું ના થાય. અને હવે છે ને આ મિલ દો. કેમ મારે તમને ખવારવા લઈ જવાના છે. માર માર કે ધોકા માર ખવારવા તમને શું કરવા લઈ જાઓ? અમારા બે ભાઈ નહીં એટલે શું હતું કોણ? હા શું હતું? તૈયાર થઈ દો હડો. એટલે પણ ચોક જ લે મોહાડમ વાતો કરો તમે યાર, કોઈ કહેતા નહીં. એટલે અત્યારે હારા કોમે જવાનું છે, શું કરવા આવું બોલો તમે? તાણી એટલે ચોકન જવાનું. અત્યારે તમને જ કહેવા આવ્યો છું, મારા ભાઈને કીધું નહીં કોઈ. એટલે પણ શું? અભાન વહુ તેડવા જવાનું છે, તૈયાર થઈ દો હડો. ઓહો હો હો ઓણું તેડવા જવાનું છે એમ? હા. બરાબર. એટલે કેમ કીધું નહીં તમે તમારા ભાઈ? એટલે ફૂમતે જો હે અમાર ભાઈને કેવું નહીં કે તમાર ભાઈને કેવું નહીં. હે એનું કારણ છે શું? કે ઘણા ઓણા તેડવા ગયા છે, કોઈ દાડો મને કીધું નહીં. એની મને ગણતરીમાં જ નહીં લીધો કોઈ દાડો. એવું તો મારે છે વાઘુજી. આપણે બે જણા મોટા છે ને એ રીતે એરા યાદ નહીં કરતા કોઈ દાડો એમ. એટલે આપણે શું કરવા એ મોટા કરવા પડે? એ વાત સાચી છે. તાણી હા. એટલે તમે તૈયાર થઈ જાઓ, તમે અને હું 2 જણા. એવું એમ? હા, ખોટા શું કરવા ઓઢમણા એને ઉઠાડવા પડે? ના બરાબર છે. હેજી વેજી કોઈ દાડો આપણને જિંદગીમાં ના લઈ ગયા હોય ને. ખોટું ઓઢમણા બગાડવા. હા. તાણી પછી અને આ તો ફૂમતાઈ આ તો વાત નીકળી એટલે હું કહું છું. બાકી કોઈ દાડો મેં તમને કીધું નહીં. હું હારી વાત કોઈ દાડો નહીં કીધી, કારણ કે આપણે છે ને બે ભાઈ લડી નહીં એવો ધંધો કોઈ દાડો કરતા નહીં. તમારા પૂબત નહીં, પૂબતને છોકરા વહુને ઓણું તેડવા દવા નતું દિવાળી વખત, બરોબર? એટલે ખેગર ને 2 જણા અરે વાતો કેવી કરતા ખબર છે? એમ પેલું સાપરું હતું બેહાનું ઉજુનું ઈકણ હું ઓઠે ઉભો તો ઓયને મને જોયો નતો. એટલે ખેગર કે કેટલા જણા કીધું છે? એટલે કે મફુજીને કીધું છે અને ભરતજીને કીધું છે અને હરિભાઈને કીધું છે, બરોબર? એટલે કે તાણ વાઘુજીને ફૂમતે નહીં કહેવાનું. એટલે કે એ 2 જણા લઈ જવાતા છે લદવાડવા. ઈકણ બેઠા હોય તો હારા ના લાગી. આ તમારો ભૂબો પછી ખેગર શું બોલ્યો? ખેગર કે વાઘુજીને તો જવા દો, એ તો પી જાહી, પણ ફૂમતે તો શોકી આવતા આપણા તો મોટા શીખી કે મોટું એટલું ખોટું છે, ડાબડી મોટું એને તો બોલતે જ નહીં આવડતું. તાણી આ તમારો ભૂબો. આ તો વાત નીકળી નહીં એટલે મેં કીધું ને કે આપણે આવી વાત ના કરાય. એ તો બરાબર છે. વાહ ભાઈ વાહ, ખરેખર આવું તો છે ને મારા બાએ કોઈ દર નહીં રાખ્યું યાર, અને મારા ભાઈ થઈને આવું રાખે છે. લે આ તો ભાઈ નહીં, ખરેખર તમને છે ને તમારા 3 ભાઈ દશમન મળ્યા છે અને અમારા દશમન જ છે. દશમન જ છે એટલે કોઈને કેવું નહીં. એમાં અમારા હરીન અત્યારે તમે જુઓ છો, અમારા હરીન છે ને પગ ભોય નહીં અડતો, આટલા અત્યારે હેડી છે. પાવરમાં આયા છે, પાવરમાં. પેલું પાર્લર હેડે છે ને એટલે પાવરમાં આયા છે. એ બીજું કોઈ નહીં, એ પાર્લર નો પાવર છે એમ. હવે વળી આપણે તો નજરમાં જ નહીં આવતા. લ્યો તાણી એટલે હેડે જાતે બોલાવતો નહીં, શું કરવાનું? તમે નહીં મોનો. આ અમારા 3 ઘર છે ને, એ આ 3 ઘર બરોબર હરી રહ્યા ને હરી ઓમ જ જોઈ છે, કદી ઓમ આયા નહીં. 6 મહિના થઈ રહ્યા. બોલો એવું એમ? તાણી આ હરી એટલે અમે તો તોય થોડા શેટા કહેવા, પણ તમારાથી હા આવું રાખી એમ. તાણી એટલે આ તો હવે તમારા ને અમારા બધા હરખા જ શીખતા, એ કોઈ કીધા જેવું નહીં. આપણે 2 જણા મરી જાય ને ઈધર બધું ભેળાઈ જવાનું છે. તમને કહું છોટું રહે, બધું છોટું રહે. અરે ની અરે 100 જણા ભેગા બેસીને ચા ની પીકી. આપણે 2 જણા ભેળા છે ને એટલી ઘડી આ કાતરાબાનું અને તેતરાબાનું કુટુંબ ભેળું રહેશે, પછી નહીં રહે એમ. પછી નહીં રે. જો હટ ગયો, મોડું થાય, તૈયાર થઈ જાઓ. ખાઈને પછી થઈ દઉં તૈયાર. નહીં ખાવું ઈકણ મારી વાત નહીં થાય. તમારું નામ લીધું નહીં એટલે એને શું કીધું ખબર છે? કે તો કેરીનો રસ મંગાવું, ચોખાજીનો શીરો અને શ્રીખંડ, પૂરી, ગોટા, ચેટલાવીનું. હું તો ભૂલી ગયો શિખર ચેટલાવીનું બનાવવાનું કહેતા. બોલો એટલે શાંતિ રાખો કે પછી રિક્ષામાં હશે નહીં તો ઉલટી કરશો. ઉલટી આપણે નહીં થતી. હા, અને સ્પેશિયલ રિક્ષા કરવાની છે. એવું? હા, કોઈ વાંધો નહીં. હાડો તમે તૈયાર થઈને આવો. સારું હો, હું આવું. સારું આ લઈ દાજો. સારું. આભા પાટિયા ઉપરથી રિક્ષા કરતો હોય સ્પેશિયલ અને 700 થી વધારે ભાડું કે નહીં એને ના લાવતો. 700 રૂપિયા કે નહીં, એ રિક્ષા વાળાને લાવજે. જાહેર જલ્દી મોડું થાય છે. ચમ કાકા રિક્ષા કરવાની હે? ઓહો એટલે હું ચક્રી છું
કે તમે તમારા બાને ચકરી બનાવો છો? હા, વહુએ ફોન કરીને નહીં કીધું કે આ તેડવા આવી છે મન? જો કે કેવા બકાવે છે એન બાને, જેમ ખબર ના હોય એમ. દોડો સોના મને રિક્ષા કરતા આવો સ્પેશિયલ. એ ફૂમતાઈ હા ચોય હેડ્યા છો તૈયાર થઈને? તો હેડો નહીં, ગામમાં જાઉં છું, થોડું કોમ છે એટલે. એ ફૂમતાઈ ખોટું ના બોલો, સાચું બોલો. ચોકણ જોશો? એટલે થોડું કોમ છે, ગામમાં જાઉં છું યાર. અલ્યા ભાઈ, અમને બધી ખબર છે હો કે તમે જાણી બાર ગોમ જોશો, તાણે જ ગપે ખેસ નાખો છો, પગમાં બૂટ પહેરો છો. મારે ગભે ખેસની અને પગમ બૂટાની કોઈ નવાઈ નહીં ક્યાં કરજી. આ નવાઈ તો નહીં, પણ સાચું બોલો. થોડોક બહાર જઉં છું, ચોકણ જોશો? એક વાણું તેડવા જશે. ઓણું તેડવા? કનું? વાઘુજી ના ભાનું. ભાગુજી ના ભાનું ઓણું તેડવા જોશો એમ? તો લે અમને તો કેવરાયું નહીં મને. હે અમને તો કીધું નહીં. એવું એમ? તો અલ્યા તારી તમને કેમ નહીં કીધું મારું બધું? એટલે ફૂમતાઈ આ ખોટું નહીં કર્યું મને, વેવરો નહીં પાડ્યો કાયદેસર. એ વાત તો સાચી છે, પણ આપણા કુટુંબમાં હું મોટો છું ને એટલે મને કેવરાયું એટલે હું જાઉં છું. પણ ફૂમતાઈ આમાં મોટાની વાત નહીં આવતી યાર, કાયદેસર બધાને કેવું પડે ઈવન. હવે એ તો ખ્યાકારજી હા. જુઓ, મોણાની ગણતરીઓમાં જે માણસો આવતા હોય ને એને કીધું હોય અને તમને નહીં કીધું એટલે તમે સમજી દો એમ. એટલે અમે ગણતરીમાં નહીં આવતા એમ? એ તો હવે મને શું ખબર. શું વાત છે? એ તમને કેવરાવી લે ઓણાનું? ના બાગુજી નહીં કેવરાયું? ના લે ભાઈ, કોઈ કહેવા આવ્યું નહીં. હું તો આ ખેતરમાં હેડ્યો છું. મને નહીં કીધું લે. એટલે આ ચો હેડ્યા છે? ઓણું તેડવા ચમ? વાન એકલાને કીધું છે? તો એટલે હાર્યા કાતરી વાળા નવો રિવાજ લાયા એમ ને? ચમ આ એક જણાને જ કહેવાનું કુટુંબમાં એમ ને? એટલે હું મોટો છું ને એટલે મને કેવરાયું છે. હા. એટલે અમને નાના મોટાની વાતો નહીં આવતી. ચમ આપણે બધી વખત ઈયાને બધાને લઈ ગયેલા છો. તો વાત કરો છો? કેતા હો તમે તાર જો. અરે તમારે કેવું પડે કે તમે મોટા નહીં? આજે હું મોટો છું ને એટલે ખોટો છું લે. હા આ મોટલાની કોઈ દાડો ઇજ્જત કરી છે? હે આ મોટલાને તમે બે જણા છે ને ઢોકતા ને ઢોકતા જ ફરી જાશો લે. એ, જોઈ જાય કણ. એ ફૂમતાઈ હાવ ખોટું ના બોલો. અલે આ મોટા તો માથે કરી ફરસ હવે. ઓય હડો 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 એમ નહીં, તમારા ચિયા ઝઘડામાં અમે બે ભાઈ ના આયા? તાણી હવે ઝઘડામાં તો હવે આવે વાત કરો છો તે જકા તો પછી તાર તમારું પૂરું કરવા તો અમે ના આવા કે? જકા મજૂરી કરો, સુગારા ખર્ચા ભરો છો? એ હો વાત ને એક વાત, જવાન નહીં બરોબર. આપણે તો નોતરું આવ્યું છે એટલે આપણે જવાના છો. અલ્યા પણ ફૂમતાઈ અમન મિલી ના જવાય યાર, વસ્તી વાતો કરે. અને મારી વાત સાંભળો, તમે જાઓ ને ઈકણ, એની ઘડી આપણા ભયામાં ફાટ પડશે. એવું એમ? આ લખવું હોય તો લખી લેજો. ઓ અમે તાર વળી ચો રાખશે જકા. ફૂમતાઈ તમે ખાવા જો છો અને ઉઠમણા લેવા જો છો, વ્યવહાર હાચવા નહીં જતા. આ તે વાપડો એ ઓઢમણે લેવા અને ખાવા એટલે એમને નહીં જવાતું તમને કહું હું. એટલે તમારે જવું છે એમ ને? ઓવે કશો વાંધો નહીં ભૂપતજી, ઓઈન જવા દો. આપણે 4 પૈસા ને હા, ઓઈન કાઢી નાખશે. બાકાત કરવામાં આવશે. ભયા બાર કાઢશે લે. બધા વ્યવહારમાંથી તમે નીકળી જાઓ કાયદેસર. વ્યવહારમાંથી કાઢશો બરાબર, કુટુંબમાંથી કાઢશો, ભયમથી કાઢશો, હા. કર્મોથી જ નહીં કાઢો ને. કોઈ ફરક જ પડતો નહીં હોય એમ તો. દાડો ઉગે અને મારું શું શું જોવું પડશે તમારે. નહીં પડે ખેગારજી, હાલ કોઈ ફરક નહીં પડે. જેમ કે આ ઓછો આપણા ભાઈની નહીં, હા. પેલા ઓકા મુઠાની છે. કાતરે ભેળા જઈને પડ્યા રહ્યા ચોખ્ખી વાત છે. હા ફૂમતાઈ એક વાત કહું, જાણી હગા ભાઈ ના હંગરે ને તાણી બીજાની તાકાત નહીં કે તમને હંગરી કેવું હોય. હા. અલા ગરમ પાણી પડીને ભાજી નાખ્યો. એવું એમ? ઓવે આમ તો જેવા તેવા નહીં. આ દાડાવથી તાપલી ઉઠાઈ છે તમે અહીંયા ના ઉપર હે વાતો કરો લ્યા. એ બધા દાડા હરખા ના હોય. હઈ ઉપડો તમે હડો હોયથી. જતા રહો અહીંથી. ચો લાગુ એક વાત કહું, અરે નેકળો નહીં યાર. એક વાત કહું, ચેવા લાગો કહું, વાઘુજી નો ગોલો હોય ને ગોલો એવા લાગો છો. હા. હડો. જો. એ મારો ભાઈ જ છે ને. મારો ભાઈ મરી ગયો આજ. એનો મારો ભાઈ છે ને. આ જો ઉપાડીને ભરો તમારા ભાઈને જો. તાણી પછી કાંઈ આ નહીં. મારા ઓળખ્યા બે કલર. કલર તો તમે સોલ્યા, અબુ શરમ આપી દો ભાઈ. અરે હા વળવા નહીં હેડે. મારી વાત આપણો ગમે એટલા હળવા જવું હોય ને એટલા હળવા જવા દો. આખરે પસ્તાઈને તો આપણા જોડે જ આવશે ઈ રહ્યા. હા આવશે, તાણી. 100% આવશે. એટલે હું ક્ષેત્રમાં જવું હો. હા. અરે ના ના, 2 દાડાથી માલ લખાયો છે યાર. તાણી મારે બધું ચાલશે, ગરાક પાછું જાહે હીરું ની ચાલે. ઓવે. ઓય તો અમે પણ કોઈ નતા હેડતા ને આજ તો એનથી વધારે ઊંચા હેડ છી. હું કરું ફોન થોડી વારમાં હો. શેની વાત છે ભાઈ? તમારે કીધું હા પગ તો ભય નતા હેડતા ને આજ તો વધારે ઊંચા હેડ છો. એટલે અમે શું હવામાં ઉડી રહ્યા છે કહેજો લે. હવામાં દુડો છો કે નવું નવું લાવે જો છો હવે?
અમે શું નવું લાયા અમે પ્રગતિ કરે છે ઈ તમારાથી ઘટાતું નહીં. અરે ભાઈ એની વાત નહીં, કુટુંબના વ્યવહારની વાત છે લ્યા. વ્યવહારની વાત ચોથી આવી લ્યા અમો એટલે તમને ખબર નહીં શાની શું કરવા અજાણ્યા છો છો અમાર જોડે? એટલે ના લઈ જવા હોય ને તો અમારે ચોય નહીં આવું. તમે કહેતા હોય ને તો તમારા અંગત મોહણીયમોય નહીં આવે. ઓ જાજો તમે તાર એકલા. અલ્યા રોમ જોડે લશ્કર ચોકન લડાશે શાની વાત કરો છો તમે અને શાનો વ્યવહાર? એટલે તમને ખબર નહીં એમ ને? ના તમારા ભાને વાણું તેડવા જોઈશે કે નહીં? આજ હા આ તમે જો છો. અલ્યા ભાઈ મને તો ખબર જ નહીં હું ચોથી જાઉં હું તો દુકાને હેડ્યો છું. ખાજો ગાળાન છોગન. અલ્યા મારા કાકા છોગન એટલે તમને હોય ને કીધું નહીં લે. એટલે તમને કોણ કહેવા આવ્યું તું? મને તો કોઈ કહેવા આવ્યું નહીં, પણ અમાર ફૂમતાઈ કભે કેસ નાખીને જ્યાં છે વાણું તેડવા. ઈયન કેને કીધું? ઈયન વાઘુજીએ કીધું. તારી હગા ભાઈને કીધું નહીં એમ પેલા ડાબડી મુઠાને કહેતા આવ્યો છે એમ ના આવ્યો. ઓપડ્યો ડાબડી મૂઠો નાખો, જે કહેવું એ મને મૂઠે વાત કરો. એટલે અને મારી વાત ઓપડો, તમારા ભાઈએ હવે નવો રિવાજ કુટુંબમાં કાઢ્યો છે એટલે અમને તો ફાયદો જ છે. અમે હવે છે ને તમારા 3 ભાઈમાંથી એક ભાઈને કહે આબુ હોય તો આવજો, ના આબુ હોય તો કોઈ નહીં. ઓવે તમારે અમારી ગરજ નહીં ને તો અમારે તમારી 7 વખત ગરજ નહીં. અરે પણ અમે જો વ્યવહારમાંથી તમને ગાઢા થઈ લ્યા. અરે કાઢા જ કે અને ઝઘડા હોય પણ અમને પોતે ખબર નહીં. આ તે કો તમારા ભાઈને કો. આ તે ક્યાંય કોઈ વિવાદો નહીં લ્યા હું. ઓવે એકલા ધંધા હમું જોન ના લો, કુટુંબમાં જોન રાખો. તમને વ્યવહારની એટલી બધી પડી હોય તો તમે કેમ નહીં કહેતા કહેજો. મેં તો મારા ભાઈને કીધું, મારા તમારા ભાઈને કહેવા ના આવે ને કે હેજી વેજી હમણાં લડવા આવે. તમને તો ખબર છે કે તમારા ભાઈનો સ્વભાવ કેવો છે, કૂતરા જેવો. લડવાની વાત નહીં કરવાની અમારા આગળ બરાબર, અને કૂતરો ના કૂતરો નહીં કરવાનું બોલતે અમને આવડે છે. એ તો મર્યાદામાં રહીને વાત કરવાની. એ મર્યાદા મને ના શીખવાડો હો. અમે આ દડાવથી બધાય તમને લઈ ગયા છો અને તમે અમારા ઓઢમણા ઓઢી ગયા છો અને ખાઈએ ગયા છો. એટલે અમે ચિયા દાડે તમને ના લઈ ગયા લ્યા. એ આ હું છે? અલ્યા પાછા પડી પડીને મારા હગા નાઈએ ખોસો તમે બંધ થોકી શું કરવા કેવરાવો છો હવે? એટલે તમે અલ્યા અમે તો એક ટાઈમ ખાશો, તમે તો બફૂરનું ખોસો અને રાતનું ખાઈને વળતે આવો છો બંધ થોકી. પટી ગયું ને હવે પટી ગયું. આ છેલ્લી હવે વાર્તા પૂરી. ના 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 ભૂપતજી એમ હાથે વાર્તા પૂરી નહીં થાય. આ વાર્તા જેટલે જેમ પૂરી થાય હવે જોઈ લેજો. હા મરી ગયો છું કે તમારા માટે હું. ઓએ આજથી નહીં જિંદગીનો મરી ગયો છું. તમારે કહેવાય ના. કોઈ દાડો યાદ કર્યો કે મને? તાણી કીધું તું બધું વેણી વેણી કીધું ત્યાં મેં. ઓએ તો કા અરે બોલી રહ્યા છે ફૂમતાઈ. એમને અરે ભાઈ કહેવાય કે અરે દશમનથી પર ભાવના. દશમનથી લ્યા દશમનથી હા વેર વાળવા આયેલા છે આર્યા. ઓએ ખરેખર ફૂમતાઈ તમે જે વાત કરી ને એ પ્રમાણે તમે વિચારો કે ઓયના અંદર ઝેર કેટલું ભર્યું છે. ઓએ ઝેર કેટલું છે. ઓયનો વિશ્વાસ કરાય? ઈશ્વર ના કરાય લ્યા. મહી નાખી આ તો તમને કહું હું. અને પછી છે ને છેલ્લે હું શું બોલી રહ્યો ખબર છે હા. કે આપણે છે ને કાંઠે ટોળા ભેળા જતા ને હા વાઘુજી અને ઘેર. બસ બસ કાતરાય ટોળું અને તેતરાય ટોળું અલગ છે. એટલે જ નહીં. ખરેખર ફૂમતે એક વાત કહું, હે. આપણે નાના હતા તાણી બે કુટુંબમાં કેટલો રાગ હતો. હતો રાખતો. હતો કે નહીં? પણ તમારા 2 જણા ઉંમર લાયક છે ને સમજણા, ખેગાર અને ભૂબો અને અમારે હરી અને બાસ્કુ, આ 4 જણાને આખા કુટુંબની પથારી ફેવરી નાખી. પથારી ફેવરી નાખી. મારું કેવું આડું જ છે. હા. તાણી પછી પછી પેલા 2 જણા છે ને મફુજી અને અમાર ભરતજી, ઓય આ 2 જણા શું છે ખબર છે? પાવર છે થોડો. આગળ હા એને આગેવાન થઈ જવું છે. બાકી આપણે બે જણા બેઠક ચાલુ કરો તો ગમો હમણે હાલ શું આવું કોઈ કૂતરું ના ઓળખે ગામમાં. તાણી પછી એટલે બેઠા ના બોલાવવાનું કોઈ. તાણી તાણી પછી ઈ વળી એક હોમટા મોટા થવામાં પડ્યા છે. મોટા થવામાં પડ્યા છે હા. બીજું કોઈ નહીં. પણ આપણે એ લઈને નહીં જવાનું. પણ પેલા કુટુંબમાં તો મોટા થો, તાણી પછી- તાણી પછી લે બાર મોટું થવાય. કુટુંબમાં તો ઇજ્જત વધારે લે. હા. અમારા આગળ શું ઇજ્જત છે તમારી? હવે વેવાઈએ શું કીધું ખબર છે? શું કીધું? કે કોઈ આવે કે ના આવે પણ પેલા ફૂમતાઈ લેતા આવજો. મારું નામ લીધું ને. ઓય લ્યો. એ તો બરાબર છે. એને એમ ના કીધું કે તમારે ભરતજીને લાવજો કે પેલા મફુજીને લાવજો. એને ડાયરેક્ટ એમ જ કીધું કે ફૂમતાઈ લેતા આવજો. બીજા ગમે એટલા આવી પણ ફૂમતાઈ લાવજો. ઇજ્જત હોય ને ભાઈ. તારી ઓય કર તો દોરા પહેરાઈ જશે લ્યા. જબ અમે દોરા ના પહેરો તમે પાર્લર વાળા એકલા દોરા પહેરો લે.
પહેરીને તમારે ચોકડ જવું છે ફરવા જાવું છે એકલા એકલા ફરવા હેડ્યા છો ઓવે એકલા એકલા ને ફરવા જાવું છે એટલે અમે શું તમને ટસકા છોડ્યા તે અમને હંગાત નહીં લઈ જવા તમારે એટલે તમને કોણ ના પાડે છે તમારે ઘણા પૈસા છે જો ફરવા એટલે હું ચિયા દાડે તમને મિલીને એકલો જો હે ચિયા દાડે એકલો જો લ્યા તો અમે ક્યાં દાડે એકલા જ્યાં દાડે એકલા જ જો છો કે ભેગા થઈ અને મને ગાડી નાખજો હાવ કે હગા ભાઈને ડાળો છો એટલે શરમ નહીં આવતી તમને એટલે હરીજા ચિયા દાડે હું વ્યવહારમાં નાવ બોલ્યો લ્યા અલા, તમે કહો છો એટલે હું પગલા ભરું છું તમે કહો છો એટલે હું ઊભો રહું છું તો મેં તમારું શું બગાડ્યું છે લ્યા પણ તમે મેં જોડે રહીને આવડો મોટો અવસર કર્યો જોડે રહીને આટલો બધો વ્યવહાર કર્યો મેં તમારું શું બગાડ્યું કહો મને અલા પણ અમે તમને ક્યાં દાડે ટાળ્યા કહેજો ગધેડી પોતે ઊંચી રહ્યો છે અને ઉજાગરા આપી કર્યા છે ઓછો અમારી હોઈ ગઈ છે એની અમારી ભૂલ એની અમારી ભૂલ હે એટલે તમે ચીરી મારા પર કાઢો છો કહેજો અલ્યા રીહો તો તમે ગાડી રાસો ભેગા થઈ હરીજી અમે કોઈ રી નહીં કાઢી અરે વાણું તેડવા હેડ્યા છો મને ચમ નહીં કીધું કનું વાળું આભાનું અરે મને તો વાતની ખબર જ નહીં કોને કીધું આજ વાળું તેડવા જોઈ છે ઈ તો ખાલી વાતાવરણ જ થઈ છે હજુ નક્કી થઈ ગયું ક્યાં દાડે તેડવા જવાની અરે નક્કી થઈ ગયું છે આજે જ જોઈ છે તમને નહીં કીધું બાપુજીએ અરે મને તો કોઈ વાતની ખબર જ નહીં આ મોટો થઈ કે મળવો ઉડ્યો છે કોઈ ખબર નહીં પડતી લે વાણું તેડવા જો છે અલ્યા એટલે તમને કને કીધું તમારે જવાનું છે મને ભૂપતજી ભેગા થતા ઈને કીધું કોણ કોણ જોઈ છે ખબર છે ફૂમતાઈ અને વાઘુજી બીજા કોઈ કીધું નહીં ઓ તારી અરે બે દાડા થઈને વાળું તેડવા જોઈ છે તારી તો આપણે કેમ નહીં કીધું એને અરે મને શું ખબર હતી તો જો કે આ ઓનો પાવર આવ્યો છે એક બાજુ ભીખ માંગીને છોકરો પૈણ આવ્યો છે અને હવે પાવર કરે છે સૌથી વધારે ટેકો મેં કર્યો છે લ્યા અમે ટેકો કર્યો છે માર જેટલો તમે ટેકો નહીં કર્યો અરે 15,000 જ તમારે કદી ઓછા આલ્યા છે ઘરમાં હતા એટલા બધા હાવરીને આલ્યા છે કશો વાંધો નહીં એમ માટે મારે જવા દેવા નહીં ઠપકો તો હું આવ્યો તમારે આપવું છે કે એકલો જવું પડશે હું હે જી, ઠપકો તો મારે આલવો છે પણ હાલ ઠપકો નહીં આલવો ચમ એક દોના વાણું તેડીને આપા દો પછી શાંતિથી ઠપકો આલજો અરે પછી તો તમારી માફી માંગશી શું કરી લેહો તમે કહેજો પણ હાલ આપણે હારા કોમો નહીં બગાડવું હારા કોમો આપણે જેમ ભર્યા નહીં મારું કેવું એમ છે હા તમારી વાત સાચી છે પણ તમે હાલ ઠપકો આલવા જાઓ અને હીરા એમ કહે લો કઈ ગાડી બેહી જાઓ તમે બેહી જાઓ અરે બેહવાની વાત જવા દો સાઈડમાં મારે કહેવાની વાત કેટલા છે કેટલા કે આપણે કીધું નહીં આ તેત્રી ટોળામાં પેલા ડાબડી મુઢાને કીધું છે ઈ શું કહેવા માંગે છે લ્યા હા તે આપણા ટોળા પેલા વ્યવહારિયાને કીધું છે તો એને ગોઠવ્યું છે તો આ બધું એવું છે એમ ને કશો વાંધો નહીં ઈયાનો વેકેશન તો ઈયાની ધૂળ કાઢી નાખશો લ્યા હું અહીંયાના તો કશી બધા હાલો હા ભરતજી આ ભાનું વાળું તેડવા જોઈએ છે તમને કીધું તું લ્યા તમને નહીં કીધું મને કીધું નહીં કે બાસ્કુજીને કીધું નહીં આ પેલા તેત્રે ટોળામાં પેલા ડાબડી મુઢાને કીધું છે તો તાણી ઈ બે જણા જોઈએ છે ફૂમતાઈ વાઘુજી બે જણા આપણો ભયમથી કાઢી નાખ્યા એમ કો હારું હેડો આ તો અળવુની બોલી આપણા ગોળ શું કે છે હો જાતા જવા દો એ માટે નહીં જવા દેવું લ્યા ઓવે હા તે કે વાઘુજી મરી જો ને એટલે મોહણી લઈ જવા ફૂમતોજી આવશી કેવું તું કે જો બાસ્કુજી તમારે મારા હંગા જાબુ તો આવો નકી કોઈ નહીં મને જપ થાતી નહીં આરી વાત ઓબડી અને દુકાને જાતો તો તોય હું પાછો વળી ગયો છું હું થપકો આલ્યા વગર તો રહેવાનો નહીં 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 હા તે ઓભળો ઠપકો આલવા મારે આવું છે પણ ગાડી ના બેસતા પછી અરે નહીં બેહુલ્યા બોલ્યા પછી હારી ના ફરે ઓવે નકલા મેઠી મેઠી વાતો કરશી ને એટલે ગાડીમાં ચડી બેસી જાવ આગળ ચડી અરે કાંગરે મરી જા કે પગ પકડશે તોય ગાડીમાં નહીં બેહું નહીં બેહું નહીં બેહું આવ ઘણો મોડું થઈ ગયું ચમ આ બધા નાટક કર્યા છે હે શું ધાર્યું છે લે તમે ઓપડ્યું જવા દો હું તો રોજનું છે અમારે અરે કૂદકો ભરવાનું એટલે હું વગર ખેલ કરું છું ગો મારી વાત ઓપડો અમે અભાન વહુ તેડવા જશે અને હમણાં નજર રાખજો અભો એકલો ઘેર છે ઈ બધી ખબર છે લે અમન શું છે તાણ? ઓવે અમે નજર નાસી છે તાણી તમે હતા તેડવા હેડ્યા છો ઓવે ઓહો
આ તો વળી શિખર શું કહેવા માંગે છે ને કોકું કહે નહીં અને આભાર પહેરાવો તો ને હુડિયા સડાવો તો એ વખત તમારી જોડે ભીખ માંગતો જ તું અને હવે ચમ અમન ભૂલી ગયો હશે તું મોટો છે આમ ચમ કાઢી નાખ્યા વ્યવહારમાં અલ્યા મોટો છે એટલે ખોટો છે કોઈ ગાધાની ખબર પડે છે લ્યા તને બોલતે આવડતું નહીં તું ઘરમાં જતું રહેતા રે આ દશમન ને લઈ લઈને બેહાડ્યા છે અમે મરી જતા હોય કાન જે કહેવું હોય ને એ મને કહેવાનું ફૂમતે એક શબ્દ ના બોલતા હોય એને હું લઈ જાઉં છું આ કીધું હરી નકે મોટું તમારું ભાઈ નાખ્યો હું આ મુઢામથી ડાબડી મુઢા સિવે ને કરતું નહીં અને ફૂમતે કઈ જાશે પાછા પણ એ તો મોટો છે જ બોલે મારે વાત કરો છો આ તે મોટો છે તમારા ઘેર નહીં અલ્યા પણ એ આ બધા ખેલદવાના હશી એ આરો ને બહુ ખેલાડું છે અરે અલ્યા ના ખેલાડું. ભાઈ ના. અલ્યા મારો ભાઈ આવો નતો લ્યા નક્કી ભરમાયો છે કોક ને હવે હોવે તું જૂઠું રોયા વણો ભાઈ ઘેર જા નકે તારા પાર્લર ઉપર જા તો 5 રૂપિયા તું કમોય આ કોણ કમાવાની સલાહ આલે સંબંધ એલા કોણ સલાહ આલે સહી તો જો વાઘુજી તમારો એ. મોટો ભાઈ ધંધાનું જોર રાખો એ કુટુંબની વાતમાં પડશો નહીં જે કરશે એમે હારું જ કરશે ઓએ એટલે હવે તો આટલી ઉંમરે તો ભેડા બેહવા જો આખું કુટુંબ ભેડાયું તમે તો ઉપડો ધંધે ઉપડો અત્યારે બે જણાને ભેળાયું છે કાળ મુઢાઓ ગમે તે ઝઘડો હોય તો શરૂઆત તમારાથી થાય છે અલ્યા પણ ઝઘડો તો હવે એ તો આદત છે અમારે વાત કરો છો એ તો બધું રહેવાનું હડો તમે ચિંતા કરે વણા અત્યારે હુઈ જો હડો અરે અમે શું કરવા ચિંતા કરો હોવે તમે આજ નહીં બોલાય ને, તો હવે મને ના બોલાવતા અમન જાજો તારે એટલે મરે તમે નહીં આવો તો ક્યાં આવશે તાણી? મને ધક્કુ નહીં મેલવાનું એ હોવે પણ ઈ- ધક્કુ મેલવું તો તારા ભાઈ મેલ એ- મન નહીં ઈ તમારો ભાઈ નહીં ના નહીં કેમ નહીં નહીં વાળી દશમન છે જમ નોખું પાડો યાર કોઈ નોખું હમણાં તાણી ભૂમતાઈ, તમે તમારામાં રહો તો સારું લાગે હો અલ્યા તાળ વળી આપણે ચો વળી કોઈ પારકું છે બધું ભેળું જ છે કે અમારા માઈ ફાઇટ પડાવવાની જરૂર નહીં તમારે આજ તો બધી તમે પડાઈ છે તું જાણ દે. શું છે કેમ સરકાર ઊભું કર્યું છે સરકસ નહીં હવે મતલબ છે કે નાટક કરો છે ને નાટક કરે છે આ ગણ ખાવ ગણ ભૂલી ગયો છે મફુજી નાટક નહીં કર્યો અમાર હરી અને બાસ્કઈ મારાથી મોટા થઈ ગયા છે એટલે પંચાયત કરવા આયા છે વાયકણ. ઘેર છે ને ઘેર પંચાયત નહીં કરી કેતા ઘેર એમ ડોસ્યો એમ બીવરાવી છે અને વાયકણી રે પંચાયત કરવા આયા એવી છે વાત પડતી નાખો મેન પોઈન્ટ પેરાવો વાતમાં શું છે કોહડ આ બે જણા ગોમેત્રે હેડ્યા છે બહાર આતે સોકે હેડ્યા તમને વાંધો શું છે અરે વાંધો છે મફુજી ચોકર જોઈ છે તમને કોઈ ખબર છે ચોકણ જોય છે આભાની વહુનું વાણું તેડવા જોઈ છે આર્યા અભાન વહુ તેડવા તો છે ઓવે ચમ એકલા એકલા તમને નહીં કીધું અરે હગા ભયન પડતા કર્યા છે અને ફૂમતાઈને હંગાત લઈ અને તેડવા જોઈ છે ચા જા ભૂમતા કાકા કોઈને હગા બહેન નહીં કીધું ને તમે કેમ તૈયાર થઈ ગયા છો શરમ આવે છે કે નહીં આવતી ભલા આદમી હવે એટલે તમે બેસજો અમન તો મેં કે આબા દીધી નહીં ચમ વાઘુજી આવું કર્યું તમે હવે મફુજી મારી વાત તો આપણો એકણ વેવાઈ ની બધી સગવડે જોવી પડે હોય સાથે બધા ફરી ફરી ના જવાય હરી એમ કોણ ઓળખે છે એકણ તાણી એને શું કીધું મને ખબર છે ફોન આવ્યો તો તે કે ફૂમતાઈને લેતા આવજો ને તમે આવજો તો પછી મને ફોન કર્યો તમારા વેવાઈએ એવું ચમ કીધું કે તમે તાર 10 થો તો 15 જણા થો તો આવજો બધા કણા ધડે આવજો અચાણી ફોન કરી દીધો હોય હન. વેવાઈમાં વાક નહીં મફુજી બધા વાક ઓયકણ ભર્યા છે આ ગણ ખાયો છે આ જાકલ્યા તું ઘેર જા ને કે તારા પાર્લરે જા તું જાન હોય એય! આજ મારો હાથ ઉપડી જા હોય ઓહો એમ નહીં ઓભળો મારી વાત કે બધાને હંગાત લઈને જવું પડે એમ એકલા જો ના ચાલે ભલા આદમી અને ડ્રાઈવર રિક્ષા હેડવા દો તમે તું આ જા તો રિક્ષામાં. એને હાલ નહીં આવે હેડવા દો તમે તાર ચાલો ચાલો હેડો બધાને લઈને જો હું તમને ફોન કરાવું પછી હું વાઘુજી હેડો બધાને ભેળા કરો શું એ માથે કોઈ ભેગા કરવા નહીં લે એ તું એ અલ્યા તું એ તું જો કઈ હેડ્યો છી હેડ હેડ સોને મનો ઘરમાં પડે હેડ બેહી જા છે રિક્ષામાં તું એકલો થઈ તેડી રાખતો રે તારા બાનું શું કામ છે તારા બામાં જાજી બુદ્ધિ નહીં કોઈ દાડો વ્યવહાર નહીં જોયા એને એ બુદ્ધિ તો તારા હોય નહીં હરી શું કરવા લોહી પીવી તું મરકી મર ઘેર જઈને આલા લોહી પીવાના તો તમે જાતો લ્યા અલ્યા. હવે વિવાહ હતા ઘરે જ હતી એટલે ભાઈઓ ભેગા કર્યા ભાઈને વ્યવહાર આલ્યો પૈસાનો ટેકો લીધો હવે ભીખ માજે મરી ગયા છે અને હવે અમને નહીં લઈ જવા જોકી લ્યા અલ્યા મોટો હવે નહીં તમે દયા દોનમાં આલ્યા હોય પાછા હાલવાના છે બધાય મારે અત્યારે તું બધા નામ ભણાય જાણી મારે વિવાહની કેટલી વાર છે 10 વર્ષ વાર છે એટલી ઘણા જીવશો લ્યા તમે ના મરી જાઓ અમે તો મરી જાઓ વાપર્યું વાઘુજી આવી રીતના તમે તેડવા તો તમારા ભાઈ ઘરે બેહી રહી આવી રીતના ચાલે ભલા આદમી એટલે કાઠું તો લાગે યાર. અને હવે તો તમે લઈ જો તો હંગાત નહીં આવું તમે તાર એકલા જઈને તેડી આવો તો યાર તમારા વેવાઈએ પૂછી શું જવાબ આલશો કે તમારા ભાઈ ચો હશે શું કહો તમે ભરતજીને નહીં કીધું ચમ ઓહો તો તાર
તું કાકા તમારે ના જવરા હેડો તમે ઘેર બેસી જાઓ. અરે મન તો ખાસ કહેવડાવ્યું છે આ બધી જરૂર નહીં મફુજી ખોટા એટલે તમે કોમ ધંધો કરો અને ધંધામાં ધ્યાન આલો એમ ફૂમતાઈ વાપરો મારી વાત. હવે તમને સાચી વાત કરું હું. ભલે તમારા ઓખ હોય કે ના હોય પણ તમે હંગાત જાઓ તો અમને એવું લાગશે કે તમે જોડે રહીને વેવરો પડાયો છે. આપણે જેવું મનમાં નહીં લે હું તો મોટો છું તમારા મનમાં નહીં પણ અમારા મનમાં એવું છે. પણ તમારા મનમાં તો આખી જિંદગીથી છે એવું ઉવે તાણી તમે તો લે કોઈ દાડો અમારે ભેગા બેહવા જ નહીં દીધા હરી હા અને આ તમારા છે ને આ ગોમત્ર કરવાની વાર છે ઉવે ઓવે પેલા ઉંમર લાયક તો પેલા ઘર હેડાડો આમ બધું કમ્પ્લીટ થઈ જાય ને પછી ગોમત્ર કરો ઉવે શીખો નકા ભૂસે મરી જાઓ શીખો બધું તમે કોઈ દાડો જેલા છો ગમે તે વાનો મુ ગરદા ભેગો હા ગાડી નાખે મફુજી મારા કાકાની છોકન. હરી પેલા છે ને બહાર જાતે શીખો એમ મારા ને વાઘુન કોઈ ઉવે તાણી તાણી બધી વાત પાંચ જણા વચ્ચે ચીવરીત બેહવું નહીં ઈ તમને હજુ નહીં આવડતું સાથે ખાલી કૂદકા ભરી ભરી તમને બોલતા જ આવડે છે હરી ચીરીત હા. બોલી એવું છે એમ? ઓય રાવણા વચ્ચે જવાબ આલો હોય ને તો તમે ના લીકો લ્યા ઓવે અભાના વિવાહ કર્યા એટલે કના સંબંધી આ હતા તમારા કે મારા એ કના સંબંધી આ હતા લ્યા તમારા સંબંધીનું 1 રૂપિયો હાથ ગણ્યું નહીં આવ્યા. એ આખી જિંદગી લે તું રખડ્યો જ છે ઓય તાણી સંબંધ બનાયા છે બીજું તે શું કર્યું છે લ્યા તારી ઇજ્જત શું છે હળવાપુરમાં હેડે છે તાણી શું કર્યું તમારી જિંદગી તમે રખડ્યા જ છો ને વાતો હેડ પાર્લર જ હેડ હેડ કાયો ખેમણો અહીંયા 2 પૈસા કમો ઉવે તે કોઈ તાણી. ઓળખે તમને 25 રૂપિયા હશે ને તો હવે? બોલાવશે ઓભળો મારી વાત મારે તેડવા આવવું નહીં બરાબર પણ વ્યવહાર નોમે કે ભાઈ નોમે મારા ઘેર પગ ના મેલતા નકી પગ ભાજી નાખ્યો. હા તું હોગો મોટો ભાઈ છે એનું નહીં જોવું હવે લ્યા. એટલે હવે ખબર પડી કે આપણો ભાઈ આપણે ના કે એટલે કેટલું કાઠું પડે છે હવે ખબર પડી એમ ને હા એટલે તમારા છોકરાની બાબરી કરવા ગયા તા તાણી મને કીધું તું હા એ તમારે પેલા હગાનું બોલમણું હતું તાણી મને કીધું તું હા પેલા ભૂપતજીએ છોકરો પહેણાયો તો તાણી મને કીધું તું કોણ? હા દરેક વાત મને ટાળવામાં જ આવ્યો છે ઓએ તોય આ ફૂમતાઈ ગમે તો હોય ને તોય મને વાત કરી દેતા પણ પછી હું ચીડથી ના આવતો હા, ઓએ એટલે એ તમારા માધનાના જ છે. એમ નહીં માધનાના નહીં એ સમજુ મોણા છે એનો જવાબ મારા ભાઈને પડ્યો છે મારી વાત આપડો મને કોઈ નહીં લઈ ગયું ને એટલે મારે કોઈને મોટા કરવા નહીં કહ્યું. હા એટલે આ બધા તમને ચમ નહીં લઈ જાય એ તો તમને ખબર હશે કે એ તો તમે દોડતા હશો કે હા, એટલે હું તો દારૂ પીને ટસકા મિલતો તો બધા. દારૂ પીને ટસકા નતા મેલતા તમે દારૂ પીને જોઈને તે ઉકેરમ પડ્યા રહેતા હતા કોઈના વ્યવહારમાં નતા આવતા પહાડ જો એને બેહતા નતા તમે કદી જિંદગીમાં મને યાદ કર્યો નહીં અત્યારે કૂદકા ભરી ભરીને આયા છે હા તો બોલો કાંઠે યાદ કરો વ્યવહારમાં ચોક રૂપિયો કાઢવા થાય એટલે પીને આવતા કાંઠે યાદ કરે કદીએ માગવા આયા કોઈ દાડો કે વાઘુજી તમારા ભાગમાં આટલા આવી છે માગવા આયા કોઈ અલ્યા દાડો? ચોથી માગવા આવો કોઈ દાડો ઘેર ઉભો રહ્યો છે લ્યા તો. ના ઘેર જ ના ઉભો રહેતો હું તો મહિને ઘેર આવતો ચિયા દાડે હું ઘેર ઉભો રહેતો આ તો આ બોલી રહ્યા છે કદી જિંદગીમાં મને હારા કોમો સંભાળ્યો નહીં કોઈ દાડો કીધું નહીં અને અત્યારે એ નહીં કીધું એટલે કેટલું કાઠું પડ્યું હોય ને. એ હાસુ કે છે એટલે કાઠું પડે છે મહિને આવો તમે પણ એ તો લેવા આવતા તમને ઉપાડવા આવતા ગમે એ ઉકેડમ પડ્યા રહેતા ભલા હતું 4 વાગે ઉઠીને તમે નાહી જો ચિયો તમારા ચેડે આવે લ્યા ચિયા ટાઈમે અમારા વ્યવહાર તો કેવું તમને હા રાતે તો મોડા ઘેર આવે ને બાપુજી ફૂમતાઈ તમે સમજાવો ને યાર તમારી શરમે હું એમ કોઈ કહેતો નહીં યાર તમે શાંતિ રાખો રાતે ભોન ના હોતી દાડો ઉજે ભોનમાં જ આવતા એ વખત તો જતા રહેતા ફેર પીવા એટલે ઘણું ખરું તો મારે કુટુંબનું ટેન્શન હતું હવે કહેતા નહીં ને ઈરા ટેન્શનમાં હું દારૂ પીતો ઓહો આ કેટલા બધા ટેન્શનમાં નાખ્યા છે તમે અમે તો કીધું વાઘુજી ગોડા છે પણ વાઘુજી જેટલા હોશિયાર તો કોઈ નહીં આ મોણા બાપુજી એક નંબરનો ગરજનો હિયારી છે છોકરાને પરણાવો તો એટલે ભાઈઓ વાભર્યા ચમ કેજો જોડે 1 રૂપિયો નતો હાવ કંગાલ મોણા છે પૈસા લેવા તા એટલે ભાઈએ ચેડે ફર્યો અને પૈસા પડાયા બધા જોડેથી આ હરીએ 51,000 ના લેવત ને તો છોકરો પછી પરણાઈ રહ્યો હાર્યો હા એવું સપના જોતા હોય ને તો કાઢી નાખજો કે મારા 51,000 થી અભો પડ્યો છે તાકાત હતી બધી એ હોય તો તમે ટેકો જ કર્યો છે કોઈ દયા દોનમાં નહીં આલ્યા હરી એટલે તમે શું વેચીને તમારો છોકરો પરણાવો ઘરમાં વાહન વધ્યું છે દાગીનો વધ્યો છે હે હું વેકાઈ દો તમે કોણ લ્યો બંગારના ભાવે કોઈ ના લ્યો લ્યા તમે નાના છો બાસ્કુજી ના બોલાય આવું અમે નેના છે તાન તો અરે ગણતા નહીં હવે એરી વાતો પડી મેલો ને તેડી આવો હેડો રંગે સંગે તેડી ના આવરા એ તો દઈએ અમે બાબુજી તમને કહું છું શું કરવાનું છે તમારે
લઈ તો જવા જ પડશે કે અમે લોહીના તરસ્યા થયા છે તે એટલે અમે લોહીના તરસ્યા થયા હોત ને તો કોઈ બાજી ના રોત લ્યા ઓવે આ મોણા શું બોલે છે લ્યા કોઈ ગોન જવાને ઈ તો મફુજી મારે લઈ જ જવાના હતા બધાન પણ ઓયને છે ને ફોન કરાવી જરૂર હતી એમ શું કેવું ફોન થઈ ગઈ અને એમ હવે ગમે તે પરબલું હારું ભલું હશે ને તો વાઘણ પહેલા યાદ કરશે આર્યા એટલે ઊંઝેલા મોણાને ઉઠાડવાનો હોય જાજી જેલા મોણાને ના જગાડવાનો હોય લ્યા ઓવે અને અમે ફોન કરાવશો ને તો ચોઈનાય નહીં રહો આ તો કા બાસ્કેટ બીજી તરફ બોલી છે આ વાઘુજી ખરેખર આર્યા ભાઈ ના હોય ને તો મારે ગાધા મરી જાય હો રહી વાત તેડવા દેવાની હું આવતો નહીં ઓવે મારી ઇજ્જત છે થોડી આબરૂ છે બરાબર હવે આબરૂની વાત કરવા જાય ને તો આબરૂ તો આપડા બાની નથી બાવથી ના બોલ આ તો કા મન મારસી લ્યો એમ નહીં મન મારસી હાર્યા તો ગામમાં ઠણ મેં વાગડી નથી આ બધું મફુજી તો વાન બે બે ભયની આબરૂ નથી કાતરાઈની નથી કે તેતરાઈની નથી એને તો આબરૂ હતી પણ એના છોકરે ઉદણી નાખી હતી અને હવે તમે આ બે જણા ને વધારે ના કહેવરાવો મને અત્યારે હવે ગબ્બી જેવું મોઢું કર્યા વણા અરે નથી આબુ જાહેર હવે આમ તારી એમ આ નહીં. ઘૂમતાઈ ઓભળો મારી વાત તમે તાર તેડવા જો કશો હોતો નહીં હું રાજી છું બરાબર પણ એક વસ્તુ વિચારી લેજો કે અહીંયાના હગા ભાઈઓ હોય નાથી રીશે બળ્યા છે અને રીશે બળી અને ઘેર બેહી છે તો મહેરબાની કરીને તમે હંગા તેડવા ના જાતા નકી હરખાઈ નહીં રહે અને હું હેડ્યો હવે મારી દુકાને હું હવે નાસ્તો કરતો તો ની તાણી વાઘુજી મારા પાસે આયા હતા અને જેટલું બધું કીધું તાન તો હું તૈયાર જો છું બરાબર હું ખાતો તો ને તે મને ખાવાય દીધું નહીં કગરાથી આવીને તાણી હું તૈયાર જો છું બરાબર હવે રોયા વગર તૈયાર થઈ જો ન કે અભાન વહુ છે ને પોમડા લેવાય નહીં આવે ઓ ની મેલું હું તો તમારા ઘેર ટૂંકી વાત છે તાણી એવા 10 રૂપિયા કોઈ નહીં જોતા અમારે ચોખ્ખી વાત તાણી શું કેવું લે જેવા મોણસને જઈ કગર્યા છે જોવો કે મફુજી અરે અમાર જેવા તો છૂટું કીધું નહીં વાત સાચી એટલે કેમ એટલે તમારે જાવું છે અરે નથી જાઉં હું હેડે દુકાને લ્યા એ હેડો હવે નહીં સારું લાગતું અરે કદી આબુ નહીં હેડ હેડ ઉમતલ લઈ જોજો